જી સાહેબ, આજે આરોપીના જામીન નામંજૂર થયા છે. શું છે વિગત છે? આજ રોજ જે આરોપીઓના જામીન નામંજૂર થયા છે તે બનાવની વિગત એવી છે કે મહેમદાવાદ મુકામે સુથારની ખડકી ખાતે આ કામના ફરિયાદી ચંપાબેન હીરાલાલ પાદરિયા, જેઓ સિનિયર સિટીઝન 82 વર્ષની ઉંમરના વયોવૃદ્ધ બાઈ છે, તેઓ એકલા પોતાના ઘરે રહેતા હોય છે. તે દરમિયાન આ કામના આરોપી નામે ફરદીન ખાન ફિરોજ ખાન પઠાણ, રહેવાસી ખાતરત દરવાજા બહાર વાલી ખાનાના ઝૂંપડા મહેમદાવાદ, આ આરોપી તથા અન્ય આરોપી આયુષ કેતુલભાઈ પંચાલ, રહેવાસી સુથારની ખડકી મહેમદાવાદ, આ બંને આરોપીઓ પૈકી જે આરોપી આયુષ પંચાલ છે તે આ કામના જે ફરિયાદી બેન છે ચંપાબેન, તેઓની નજીકમાં સુથારની ખડકી ખાતે જ પાડોશમાં રહેતો હોય છે. આ આયુષ પંચાલ ખૂબ સારી રીતે જાણતો હોય છે કે આ ફરિયાદી બેન છે ચંપાબેન છે 82 વર્ષની ઉંમરે એકલા ખડકીની અંદર પોતાના ઘરની અંદર રહેતા હોય છે. જેથી આ આરોપી જે આયુષ પંચાલ છે તે પોતાનો મળતિયો જે આરોપી છે ફરદીન ખાન પઠાણ, તેની સાથે મળી અને આ બેનને લૂંટવા માટેનું કાવતરું રચે છે. અને ત્યારબાદ તારીખ 10 તારીખના રાત્રિના 2 વાગે આ કામના આરોપી ફરદીન ખાન ફિરોજ ખાન પઠાણ તથા આયુષ પંચાલ, તે બંને જણા આ ફરિયાદી બેનના ઘરે રાત્રિના સમયે જાય છે. અને આરોપી ફરદીન ખાન પઠાણ છે તે આ બેનનું રાત્રિના સમયે મોઢું દબાવી દે છે અને તેમની ઉપર ચઢી બેસે છે. અને ત્યારબાદ આ અન્ય આરોપી આયુષ પંચાલ છે તે આ ફરિયાદી બેને સોનાની 4 બંગડીઓ જે હાથની અંદર પહેરેલી હોય છે તે કાઢી લે છે અને રાત્રિના સમયે લૂંટ કરી અને આ બંને આરોપીઓ ભાગી જાય છે. ત્યારબાદ મહેમદાવાદ પોલીસે આ ગુનો દાખલ કરેલ છે અને તે પછી ગણતરીના કલાકોમાં જ સીસીટીવી ફૂટેજના આધારે આ આરોપી ફરદીન ખાન, જે અન્ય વિસ્તારમાં રહેતો હોય છે, તે આ ખડકીમાં રાત્રિના સમયે અવર જવર કરતો દેખાય છે. તેના ઉપરથી સમગ્ર ગુનો ડિટેક્ટ થાય છે અને આરોપી ફરદીન ખાન પઠાણ તથા આરોપી આયુષ પંચાલને ગણતરીના કલાકોની અંદર જ મહેમદાવાદ પોલીસ અટક કરે છે. અને જ્યારે આ બંને આરોપીઓની અટક થાય છે ત્યારે જે ફરિયાદીના જે સોનાની બંગડીઓ હતી 4, તે બંને આરોપીઓ જોડેથી 2 બંગડીઓ ઓરિજિનલ ફોર્મમાં રિકવર થાય છે. આમ આ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયેલ હોય, બંને આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં હોય, એ બંને આરોપીઓએ નડિયાદની સેશન્સ અદાલતમાં જામીન મેળવવા માટે અરજી કરતા ન્યાયાધીશ મીરાણી સાહેબે આ બંને આરોપીઓની જામીન અરજીને વિસ્તૃતતાથી સાંભળી તેમજ જામીન અરજીના તબક્કે જે દલીલો અમો દ્વારા કરવામાં આવી તે પણ ધ્યાને લીધી અને આ બંને આરોપીઓની જામીન અરજી આજરોજ નામંજૂર કરતો હુકમ ન્યાયાધીશ મીરાણી સાહેબે આજરોજ કરેલો છે.